અહીંયા આવે ને એક જાતનું સુકૂન મળે, એકદમ શાંતિ. શું થયું તો કે નહીં આવે બેસી જા પાછા, બીજું તો હું. તો આજના બ્લોગની શરૂઆત આપણે મસ્ત મજાના દાળ ભાત શાકમાં તો આજે શિમલા મરચા અને બટાકાનું શાક, મજા પડી ગઈ ખાવાની. દાળ ભાત ને શાક ખાઈ લીધું છે. હવે નીકળીએ છીએ આપણા કામો પૂરા કરવા માટે. તો આપણી ચંપલ બી ધોઈ નાખી છે, મમ્મીએ મસ્ત મજાની ઉજળી કરી દીધી છે. ને આ ચંપલનો એક મેઇન બેનિફિટ કેવો કે તમે ધોવો ને એટલે 10 મિનિટમાં સુકાઈ જાય. કોઈ પેલો અડધો કલાક તાપમાં મૂકવાની જરૂર જ નહીં પડે, એટલે આપણને બહુ ગમે. પણ તમારો ભાઈ આવી ગયો છે ડબગરવાડમાં. એ સુરતનું સૌથી ફેમસ અને પોપ્યુલર માર્કેટ એટલે ડબગરવાડ પતંગોનું માર્કેટ છે. જોજો આખું પતંગનું માર્કેટ, આખું માર્કેટ પતંગનું. આ તો કંઈ નથી, 14 જાન્યુઆરી પહેલાં જો અહીંયા તમે આવો 10 દિવસ પહેલાં તો પગ મૂકવાની જગ્યા નહીં, અને રાતે તો જબરજસ્ત એકદમ આફલાટૂન. હવે અહીંયા પૂછીએ આપણું કામ કઈ જગ્યાએ પહોંચે છે, કઈ જગ્યાએ મળે છે, તો હવે જોઈએ 2-3 જણને પૂછીને આપણે આગળ વધીએ. તો આપણને આપણો માલ મળી ગયો છે, હવે લઈને જઈએ બીજું કામ પતાવવા માટે. તો અમારી જેમ બીજા ક્રિએટર બી આવી ગયા છે શૂટ કરવા માટે. ભાઈ તમારી આઈડી? આપણી સુરત ફેસ્ટિવલ કરીને આપણી આઈડી છે, જે અહીંયા અમે વિડીયો શૂટ કરવા માટે આવી રહ્યા છે. જો આખી ટીમ એમાં શૂટ ચાલે છે બરાબર. તો આ આઈડીને બી ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણો સામાન આવી ગયો છે, આપણે આપણી પ્રોડક્ટ લઈ તો લીધી છે, આપણો માલ તો લઈ લીધો છે, પણ મોટામાં મોટી પ્રોબ્લેમ એવી છે કે આને લઈ કઈ ના જવી. જો આ તો ફાઇનલી આપણે ધીરે ધીરે ગાડી ચલાવતા આવી ગયા છે આપણે વાવાઝોડાને લેવા સારું. હવે તો વાંધો નહીં, એ પાછળ બેસીને પકડી લે. એને થોડુંક આજે કંઈ સારું ફીલ નથી થતું, એટલે કેવું શરદી જેવું લાગે છે ને થાક લાગે છે. તો મેં કીધું ચાલ તું ઘરે, એના ઘરેથી થોડુંક કામ કરવાનું છે. સરે કીધું સારું વાંધો નહીં, ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરી લેજે. હવે એને ઉઠાવીએ અહીંયાથી, અને ભૂખી થઈ ગયેલી હોય 100%. તો થોડો ઘણો નાસ્તો કરવાનું કહે જ. જોઈએ હવે શરદી જેટલા કદાચ નીપી ગઈ, એ જે કહે તે પ્રમાણે કરીને ઘરે જઈએ. કેવી થાકી ગયેલી છે જો ખાલી, છે ને. શું થયું તો કે નહીં આવે બેસી જા પાછા, બીજું તો હું. તો પપ્પાએ મારી પાસેથી ગાડી લઈ લીધી છે, તો હવે અડધા કામ પેન્ડિંગ થઈ ગયા. પપ્પાએ ગાડી લેવાનું કારણ એવું નહીં હતું કે ભાઈ કોઈને ઉડાવીને આવ્યો, કોઈને ઠોકી દીધા, એવું કંઈ નથી. પણ આ તો કેવું છે કે પપ્પાને બી કામ હતું, તો પપ્પા બી લઈ ગયા છે. ઘરે હમણાં એક જ ગાડી છે, એક ગાડી ભાઈ લઈ જાય છે. તો હવે આપણે ચાલતા નીકળી ગયા છે આપણી ગાય માતાને ખવડાવવા માટે. આ આપણે ગાજર લઈ લીધા છે. તો અમે આવી ગયા તબેલા પર, અને તબેલા પર ઘણા દિવસ પછી આવ્યા. જોઈએ બધું રિનોવેશનનું કામ ચાલે છે, જોઈ લો. આ બધું આ એક કેજ આખું ખાલી થઈ ગયું છે. આ બધું કામકાજ ચાલે છે હમણાં. હવે બધી ગાય માટે શાંતિથી બેઠેલા છે. હવે જવાય એવું છે નહીં, પણ જઈએ આપણે ગમે તે રીતે જઈએ. હું જો ગાજર ખાઉં ને તો મારી માને ખવડાવું છું. જો આ ગાજર છે, પેલું ખોવાઈ ગયેલું, તરો પડી ગયેલો, એ બધી વસ્તુ કરતાં આપણે જે ખાતા હોય ને એ ખવડાવું. ને ખાસ વાત તો એ છે કે એ લોકો જે ખાય ને અમુક વસ્તુ, અમુક પ્રાણીઓ જે વસ્તુ ખાય છે ને એ વસ્તુ આપણે ખાવી જોઈએ. આપણા શરીરના ફાઈબર સારું. મારી ફેવરિટ ગાય છે ને, ફેવરિટ આમ તો બધી જ છે તમને કીધું તે પ્રમાણે, આ મારી એક ફેવરિટ છે એકદમ. જો લેજો. થોડીક માંડી હોય ને એવું લાગે છે. લગભગ હું આવ્યો છું અહીંયા 1 મહિના પછી, લગભગ 1 મહિના જેવું કદાચ થઈ ગયું. 1 મહિના પછી હું આવ્યો. જો વાછરડું એકદમ નાનું હતું આ ગાયનું એક વાછરડું હતું સૌથી નાનું. એ જો હું તમને બતાવું કેટલું મોટું થઈ ગયું છે. જો આગળના વ્લોગમાં મેં બતાવ્યું હતું કેટલું નાનું હતું. જો આ સાઈઝ જો ખાલી. મારી હાથે જે મસ્તી કરતું હતું તે આજે જો કેટલું મસ્ત થઈ ગયું. અહીંયા આવે ને એક જાતનું સુકૂન મળે, એકદમ એમ શાંતિ, એકદમ એટલે એકદમ એમ. આપણો તો એક ગોલ છે કે ભવિષ્યમાં મોટો પેલેસ કે એવું કંઈ બી બનાવીએ તો એની આજુબાજુ અહીંના છૂટી ગાય 100-200 ગાય, ઘોડા, એમ પ્રાણીઓથી ભરેલું લાગવું જોઈએ. કે ભાઈ જે દિવસે એવું લાગે કે આજે સુસાઇડ કરવાના વિચાર આવે છે, કંઈ નથી ગમતું, આ જગ્યાએ એને શાંતિથી બેસી જવાનું, તો અમારા બધા વિચાર દૂર થઈ જાય. ને આ ગાય માટે જે જગ્યાએ રહી છે ને એ જગ્યાએ એની નીચે જમીનમાં કેટલી વસ્તુઓ ઓલરેડી પરિપક્વ થઈ ગયેલી હોય છે. એ બધી વસ્તુ તમને નથી ખબર, તો એક વખત આવજો અને અનુભવ કરજો એટલે જાતે ખબર પડશે. જે જગ્યાએ ગાય બાંધેલી હોય ને એ જગ્યાનું પાણીનું સ્તર બી ઊંચું આવે છે. બોલો, આ બધી ઘણી બધી આપણા ઉંમરવાળા જે ગાય ને ભેંસ ને બધું રાખતા ને એનું કારણ આ બધી વસ્તુ હતી. હજુ હમણાંના લોકોને તો કંઈ ખબર નથી. હમણાંના લોકો ખાલી 2 જ વસ્તુ પર ફોકસ કરે, એક તો દૂધ અને એક તો ગોબર.
વેચો, પૈસા કમાવો, બસ બે જે થવાનું તે થાય. આપણું આવું નથી હમણાં. હવે તો જે પાડે તેની પર આધાર છે બધાને કે કઈ રીતે કયા પર્પઝથી લોકો પાડે છે તે. લોકોથી ગાડી લેવાય છે પણ ગાય કેમ નથી લેવાતી એનું કારણ બી જે પાળે છે તેને જ ખબર છે. હવે તેમાં હું બી આવી ગયો, તમે બી આવી ગયા. કંઈ નહીં, આપણે આપણી રીતે દર્શન કરીએ ગાય માટેના શાંતિથી અને નીકળીએ બીજું કામ પટાવવા માટે. બસ તો આપણે આપણી માતાને ખવડાવી દીધું છે. હવે નીકળીએ છીએ બીજું કામ પટાવવા. ઘરે ગાડી કેટલા વાગે આવે છે એની પર આધાર છે, નહીં તો આજુબાજુ આની ભીખ માંગીને લઈ જવી પડે. હવે જોઈએ કે ઘરે ગાડી કેટલા વાગે આવે છે અને પછી બીજા બે કામ છે એ પટાવીએ શાંતિથી. ફાઇનલી ઘરે આવી ગયા છે. બહારથી ઘરમાં આવ્યા ને આજે જ માથું ધોયેલું હતું. આ માથાને આખી પટ્ટર ફરાઈ ગઈ. બોલો હવે આખા વાળ ખરાબ થઈ ગયા. કંઈ નહીં, હવે બીજું શું કરે, કાલે પાછું ધોઈ લેવું. દુકાનનું કામ હોય ને તો દુકાનનું કેવું કે દુકાનથી અહીંયા ઘરેથી દુકાને, દુકાનેથી ઘરે, એટલે ફોર વ્હીલમાં ફરવાનું હોય. આજે રજા હતી એટલે ગાડી ફોર વ્હીલ લઈને જવાય એવું હતું નહીં, કારણ કે નાની નાની ગલીઓમાં જવાનું હતું એટલે બાઇક લઈને જવું પડે ને હેલ્મેટની આપણને આદત નથી એટલે શું કરે હવે જે છે તે ચલાવી લેવું પડે. તો રાતે પાછા વાળ ધોવા પડે. આજે જ મસ્ત ધોયેલા હતા. કંઈ નહીં, હવે કાલે પાછા ધોઈ લેવું. બીજું તો શું એટલે રટ્ટો તારા હારો એક મીઠાઈ લાવ્યો મસ્ત મજાની. જો પકડ પકડ, જલ્દી પડે. ચાક શું છે? ચાક ચાક તો ખરી બિહારની મીઠાઈ છે, બિહારની. આપણે ખાજા કેવા આવે તે ટાઈપની. ભાઈ કેવું લાગે છે? સારું લાગે છે. આ એક બિહારની મીઠાઈ છે. હવે આનું નામ તો આપણને નહીં ખબર. આપણા જે અહીંયા ખાજા આવે ને, મીઠા ખાજા, તે ટાઈપની મીઠાઈ છે. તો હવે તમે જે બી વિડીયો જોતા હોય એ કદાચ બિહારથી ભૂલે ચૂકે કોઈ હોય, એમ તો લાગતું નથી કોઈ હોય, તો કોઈ હોય તો આનું નામ મને કહેજો. બિહારી કઈ મીઠાઈ છે જો આ. તો મસ્ત રૂમમાં આવી ગયા છે. થોડીક વખત આરામ કરીએ કારણ કે ગાડી છે નહીં. ગાડી આવે પછી આપણે કામ પટાવવા જવાનું છે. ના આ બેન આપણા વર્ક ફ્રોમ હોમ ચાલે છે. આ બેનનું એક ને આ નીચે હોટેલા છે જે ભાઈ, એ ભાઈ હમણાં આરોટો આવ્યા છે અહીંયા, કારણ કે મામાના ઘરે પેલું શું કે મહારાજનું જોવા આરો આવ્યા લાગે છે કે ભાઈ હું આપે હું નહીં જોઈએ. હવે સાંજે જવાના છે એક જગ્યાએ એટલે બધી તૈયારીઓ ચાલે છે. ખૂણે ખાંચરે ભાઈ તમે આવવાના કે નહીં એ બધી તૈયારી ચાલે છે. જોઈએ હવે કોણ કોણ આવે છે આપણી સાથે. ચાલ जिंदगी में बात बन गई. શું હતું કાનાની મમ્મીનું નામ? દેવ. કે બીજી મમ્મીનું નામ? યશોદા. તેરી મુझ કાલી. પાછું કે તઈ મુझ કાલી. તો હવે 6:30 જેવું થઈ ગયું છે ને અંધારું થઈ ગયું છે. તો આ ફોઈના છોકરાની એક ગાડી મળી છે. તો આપણે આપણા વાવાઝોડાને ઘરે તો મૂકી આવીએ. બાકીનું બીજું બધું કામ આપણી ગાડી આવે ત્યારે કરશું શાંતિથી. તો અમારે અહીંયા પબ્લિકોનું એન્ટરટેનમેન્ટ ચાલુ થઈ ગયું છે. જો આ જોઈ લો છે ને. આ અમારે અહીંયાનું સર્કલ એવું છે ને કે અહીંયા અઠવાડિયે 2 બબાલ થઈ જાય આવી કંઈ ને કંઈ. એટલે ચાલતે દાડા સર્કલનું નામ જ આપવાના છે આપણે, બબાલ સર્કલ. જો અમારો દોસ્તાર કેવો હંટાઈ ગયો છે ને, આ કેવો હંટાઈને જોઈ બીજા આ ભાઈ છે. આ બધી જોવાની લોકોને બહુ મજા પડે ભાઈ. આ બધી વસ્તુ લોકોને એન્ટરટેનમેન્ટ થઈ જાય. ગાંધી સ્મૃતિમાં તો કેવું પૈસા ટિકિટ લેવી પડે, અહીંયા તો ફ્રીમાં થાય. જોવા છે ને પબ્લિક જો ખાલી હોલ પબ્લિક પૈસા વસૂલ. આ જ વસ્તુ જો લોકો તમને લાઈવમાં બતાવે ને તો તમે આખો દાડી જોયા કરે. બોલો જો આ ચાલ્યા, આ જોવા ચાલ્યા. ના તમે જોયા 2000 યસ ડાયરેક્ટ જોવા પહોંચી જ જાય બધા. તો ફાઇનલી આપણને આપણી ગાડી મળી ગયેલી છે. તો હવે આપણે જઈએ છીએ આપણા વાવાઝોડાને ફેરવવા સારું, એટલે કે પિક્ચર જોવાનો જે પ્રોગ્રામ ગોઠવેલો છે તે બાજુ. તો હવે એને પહેલાં લેવા જઈએ અને પછી સીધા જઈએ પિક્ચર જોવા. તો હવે આપણે આપણા વાવાઝોડાને બી ઉઠાવી લીધું છે ઘરેથી. હવે સીધા ક્યાં જવાનું છે? પિક્ચર જોવા. ટુરંડર 9:45 શો ચાલુ થઈ ગયો છે. જલ્દી હજુ તો આપણે નીચે છે, જલ્દી ભાગી. ચાલ તો ફાઇનલી હમઝા કરીમને જોઈને આપણે ઘરે આવી ગયા છે. આજનો આખો હોલિડે આપણો અહીંયા પૂરો થાય છે. હવે કપડાં ચેન્જ કરીએ અને સૂઈ જઈએ, કારણ કે કાલે પાછું સવારે જવાનું છે આપણા દુકાને. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આપણા વ્લોગ જોતા રહેજો. તો બાય.